અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપે. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા, એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. મહેસાણાના કડીના ડરણ ગામમાં કેળવણી મંડળના જાહેર કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું. નીતિન કાકાએ કહ્યું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે. ભાજપ હોદ્દેદારની ઓળખાણ આપી અધિકારીઓ પાસે ફટાફટ પોતાના કામ કરાવી લે છે. આ સાથે જ નીતિન પટેલે અનામત આંદોલનને લઈને પણ નિવેદન આપ્યું. સમાજ માટે, શિક્ષણ માટે આપવાનું છે, એ બધા આપવા છે. આ બધું હવે પહેલા મહેનત કરીને આપવું પડતું હતું. હવે ભગવાને એવું ગોઠવ્યું છે કે ઓટોમેટિક વધી જાય. આ હું બધા બિલ્ડરોને, જમીનોના દલાલો ઓળખું છું. જમીનના દલાલો ખાલી મોટરસાઇકલ લઈને ફરે, પાનના ગલ્લે, ચાની લારીએ બેસે, બેડા ચોકડી હોય, કડી અમારો કરણનગર રોડ, બધા દલાલો. અને હવે રાજકારણના દલાલ બધા થઈ ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપે. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા, એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. એટલે આ બધું ભગવાનની આશીર્વાદ છે, દુનિયા માતાના આશીર્વાદ છે. ત્યારે સમાજ માટે, ગામ માટે, ધર્મ માટે, સેવા માટે આપણા મા બાપની યાદગીરીમાં, આપણા સગાવાલાની યાદગીરીમાં આપણે જ્યાં ભણ્યા હોઈએ એ સંસ્થામાં આપણે આપવું જોઈએ, અને બધા આપે છે. ખૂબ સારું દાન તમે બધા આપ્યું છે, અને ખૂબ સારું સત્કુર. અહીંયા અશ્વિનભાઈએ પહેલા શરૂઆતમાં જે કહ્યું તો હું તો 2002માં આવેલો, 4માં આવેલો, પછી આવેલો. એક મોહલ્લો, એક ઘર એવું નહીં હોય તો હું જેમને બધાને ઓળખતો ના હોઉં તો બધા મને ના ઓળખતા હોય. અને હું તમને એ પણ કહી દઉં, હું આ બધું બોલી શકું છું. આ બધું જે કર્યું છે એ મારી શક્તિથી નથી કર્યું. તમે બધાએ, ગામડાના આગેવાનોએ, વડીલોએ, હું 1990માં પહેલી વાર ધારાસભ્ય તરીકે ભર્યો. કારણ કે હું નવો હતો, કડી નગરપાલિકાનો પ્રમુખ હતો. કડી વાત તો મને બહુ કોઈ ઓળખાણી નથી. એ વખતે ગામડાના આગેવાનોએ, તમે બધાએ ભેગા થઈ અને મને ધારાસભ્ય બનાવ્યો. પછી તો સતત ધારાસભ્ય થયો. આપણી ભાજપની સરકાર આવી તો આરોગ્ય મંત્રી થયો, માર્ગ મકાન મંત્રી થયો, નાણાં મંત્રી થયો, નાયબ મુખ્યમંત્રી થયો, બધું થયો. પણ મારા હિસાબે નહીં, મારી શક્તિથી નહીં, તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના સહયોગથી અને સરકારમાં અમે બધા બેઠા છીએ એટલે આ બધું કરી શકીએ છીએ. આ બધું કઈ જમીનોની દલાલીમાંથી નથી થયું. આ બધું કરદાકૃતિ કરી અને લોકોનું કરી નાખી નથી. આ પ્રજાના પ્રેમથી થયું છે, અને પ્રજાનો પ્રેમ જેને મળે એ જ સાચો નેતા કહેવાય. હોદ્દો મળે નહીં, હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે. હોદ્દા મળવા એ મોટી વાત નથી, પણ હોદ્દાને સફળ બનાવવો. શિક્ષક હોય, શિક્ષક નોકરી કરે, મામલતદાર, પીએસઆઈ, સરકારી કર્મચારી નોકરી કરે, એ તો કરાવે, એને પગાર લેવાનો છે, એ કઈ નવી નથી કરતા. પણ સારા વિદ્યાર્થીઓને ભણાવે, એને સારું શિક્ષણ આપે. આપણા દેશમાં એમબીબીએસની સીટો જ નથી. આ અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90% 95% માર્ક્સ સામાન્ય વર્ગના, બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે, પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં કે ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નહોતું મળતું. મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી થઈ નવી મેડિકલ કોલેજો ચાલુ કરી. હું આરોગ્ય મંત્રી હતો, મારા હસ્તક 10 જેટલી મેડિકલ કોલેજો હિંમતનગર હોય, વિસનગર હોય, વડનગર હોય, આપણી પાટણ, અહીંયા ધારપુર, પાટણ હોય, મોરબી હોય, 10 મેડિકલ કોલેજો તો મારા હસ્તક ચાલુ થઈ. તો આ એડમિશનો ફૂલ થઈ જાય. હવે બધાને એડમિશન લેવા હોય ત્યારે ના મળે, એટલે જ્યારે બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય. એના કારણે આ આંદોલન થયું. એનું મૂળ ઉપાય મોદી સાહેબે કર્યો, અને મેડિકલ સીટો
દર વર્ષે 10,000 વધશે, ઓછી નહીં. અને મેડિકલ સીટ વધારવી એટલે બેન્ચ મૂકી દેવું નહીં. એક મેડિકલ સ્ટુડન્ટને વધારે એડમિશન આપવું હોય તો વધારે પ્રોફેસર જોઈએ, વધારે ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ જોઈએ, લેબોરેટરી જોઈએ, હોસ્પિટલની પથારીઓ જોઈએ, લાઇબ્રેરી જોઈએ, હોલ જોઈએ, બધું જ જોઈએ.